રાજકોટ જિલ્લાના જસદણમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં ખાનગી રહેણાંક શાળામાં અભ્યાસ કરતા માત્ર 10 વર્ષની વિદ્યાર્થીના મોતને લઈને ભારે વિવાદ સર્જાયો હતો। પરિવારજનોએ શાળા સંચાલકો ઉપર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી। પરિવારના જણાવ્યા અનુસાર મૃતક વિદ્યાર્થીની આયુષી બલદાણિયા છેલ્લા 15 દિવસથી બીમાર હતી, પરંતુ શાળા તરફથી તેની તબિયત અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી। એટલું જ નહીં, બીમારી દરમિયાન દીકરીને પરિવાર સાથે વાત કરવાની પણ તક આપવામાં ન આવી હતી તેવા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો આયુષીએ થોડા સમય પહેલા જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં પ્રવેશ લીધો હતો અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી। પરિવારને અચાનક જ ફોન કરીને દીકરીની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં પરિવાર હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ આયુષીનું નિધન થઈ ચૂક્યું હતું। તેમજ જેના કારણે વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને ચિંતાનો માહોલ છે। હાલ સમગ્ર મામલે જવાબદારી કોની છે? વિદ્યાર્થીના મોત પાછળ ખરેખર શાળાની બેદરકારી જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે, તે તપાસ ધરવામાં આવી છે। પરંતુ આ ઘટનાએ રહેણાંક શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા।